अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્કૈવલ સાહેબ। આપણે 84મું અંગ વાંચ્યું, અગાધ ગતિની 84મું અંગ, 13 સુધી ચોપાઈ પૂરી થઈ। આજે આગળ આપણે જઈએ। એનું અંગનું નામ છે પરમ વિશેષ અંશ અને કર્તાનો નિર્ણય। तेरहवीं चौपाई से और ज्ञान अद्भुत बहु कथिया कल बोध शुभ परमरथिया कर्म कांड सब सृष्ट आराधे गुण तेनु शक्ति सूर साधे। और ज्ञान अद्भुत बहु कथिया कल बोध शुद्ध परम अरथिया कर्म कांड सब सृष्ट आराधे गुण तेनु शक्ति सूर साधे गुण तेनु शक्ति सूर साधे। और ज्ञान अद्भुत बहु कथिया में घणું અદ્ભુત જ્ઞાન તમને કીધું। આ 84માં અંગ સુધી પહોંચતા સુધીમાં અકલ બોધ શુભ પરમ અરથિયા, અકળ બોધ આપ્યો મેં તમને, જે ન કળી શકાય એવો હતો। અને પરમ અર્થની વાત કરી, પરમાર્થની। પરમ જે અર્થ છે એ અર્થથી કોઈ અર્થ ઊંચો નથી। કોઈ પણ વસ્તુ સમજવી હોય તેના અર્થ સાથે સમજવી પડે। સમજ્યા શું, તેનો અર્થ શું, એમ આપણે પૂછીએ। તમે આ કહો છો એનો અર્થ શું, એની પાછળનું તમારો આશય શું છે? તો આટલું બધું મેં તમને કીધું, એનો મારો આશય શું છે કે પરમ અર્થ, પરમાર્થ, પરમાર્થ। પરમાર્થ છે જ્યારે હું પરમાર્થ કરું છું કોઈના ઉપર, એ પણ થયું। અને પરમાર્થ એ જ પરમ અર્થ છે કે પરમ અર્થ માટે જ આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ, મનુષ્ય જન્મ લીધો છે। બાકીના અર્થ છે એ પશુઓનીમાં સરે છે સામાન્ય, પણ જે પરમ અર્થ છે, છેલ્લો અર્થ, એ મનુષ્યોનીમાં સરે છે। એ દેવલોકમાં નથી થતો એવું કીધું છે। એટલે પેલા જે બધા તારામંડળની અંદર જે ઋષિ મંડળમાં ગયા તો બધા એવું કીધું કે અમે હાલતા હાલતા કેમ તમારે યારે સત્સંગ કરીએ, અમને મનુષ્ય અવતાર મળે, મનખા દેહ મળે તો અમે કે તમારો સત્સંગ સ્થિર થઈને કરી શકીએ। કારણ કે ત્યાં આગળ સ્થિરતા નથી, જેમ મનની અંદર કોઈ પણ પ્રકારની સ્થિરતા નથી, એ ફર્યા જ કરે છે। એની કરતાં વધારે ગતિમાન તો દેવોના મનો છે, એટલે એની અંદર ક્યારેય સ્થિરતા રહે જ નહીં। એનું જે કાર્ય એને પકડાઈ ગયું છે એ ડૉક્ટર હોય દેવ તો ડૉક્ટરનું જ કાર્ય 24 કલાક ચાલ્યા કરવાનું, એન્જિનિયર હોય તો એન્જિનિયર, વકીલ હોય તો વકીલ, એને 24 કલાક એનું જ ચાલ્યા કરે। એની અંદરથી નવો વિચાર અંદર નાખી ન શકે, અથવા એમાં એ નવીન વસ્તુ એ સ્વીકારી પણ ન શકે। અગ્નિદેવ છે એ વરુણદેવની વાત તો સ્વીકારી પણ ન શકે, એની હદ આવી ગઈ। પછી વાયુદેવ છે એ અમુક જ્યારે સૂર્યની વાતો ન સ્વીકારી શકે, એ બધાની હદો બાંધી દીધી બધાની। એ હદની અંદર એ રહી શકે, અનહદનો વિચાર ન કરી શકે, બેહદનોય ન કરી શકે, અનહદનો ક્યાંથી કરે? તો એવી રીતે કીધું કે આ રીતે પરમર્થ આ હું તમને આપું છું, અને એ દેવાને માટે હું આવ્યો। અદ્ભુત જ્ઞાન કીધું છે, સામાન્ય જ્ઞાન મેં કીધું નથી તમને। જે જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે એ મેં વાત નથી કરી, બ્રહ્મ જ્ઞાનથી ઉપરની જ વાત કરી છે મેં તમને અત્યાર સુધી, જે મેં તમને દેખાડ્યું છે એમાં। અને ઘાટ વિશે 6 ઘાટની અંદર જ બધું બતાવ્યું છે કે બાહ્ય સૃષ્ટિની અંદર તમારે જવાની જરૂરિયાત નથી, ક્યાં ક્યાં કઈ વસ્તુ પડેલી છે તમારી અંદર જ જોઈ લો કે, એટલે તમને ખબર પડી જશે। કર્મકાંડ સબ સૃષ્ટ આરાધે, આ બાહ્ય જે બધી વસ્તુઓ થઈ રહી છે સૃષ્ટિમાં કર્મકાંડ, એમ ઘાટની અંદર એ કર્મકાંડ થયા જ કરે છે આપણે। એનું પરિણામ છે એ ગુણ તેનું શક્તિ સૂર સાધે, અંદર રીતે 3 ગુણ અને શક્તિની આરાધના થાય। બાહ્ય સાધતા સાધતા એવી અવસ્થાએ પહોંચી જાય કે અંદરની સ્વિચ પડી જાય, સમજાણું? એ સ્વિચ પડી જાય એટલે ગુણ અંદરથી ઉત્પન્ન થાય કે આ મને શંકર દેખાય છે,
આ વિષ્ણુ દેખાય છે, આ આદ્ય શક્તિ છે, એ અંદર એના જે અંશો છે એ જાગૃત થાય છે. બહુ આરાધના કરો સ્વયંમેવ આપણે પોતે જ શિવ સ્વરૂપ થઈ જઈએ. એટલે આપણે કહીએ છીએ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવમ. ક્યારે કે ઓલી સ્વિચ પડી ગઈ ત્યારે. અને બાકીના લોકો જે બોલે છે એ ઓલો જે સ્વિચ પડી ગયેલો બોલે છે ને એના કારણે બોલે છે. બાપા બોલે છે એટલે છોકરો બોલે છે, છોકરાનો અનુભવ નથી. એટલે એવી રીતે બધા ત્યાં વાંચી લીધું ચિદાનંદ રૂપમ શિવોહમ શિવમ, એની માળા કરવા મળે કે હું જ શિવ છું, હું જ શિવ. પણ એને એ શિવ સુધી પહોંચવા માટે પોતાનું શિવ તત્વ એને જાગૃત કર્યું અને એ જાગૃત થયું ને એની અંદરથી બોલાણું. એ પણ અહમે જ બોલ્યું છે, અહમે જ આવું કીધું છે. આપણે બ્રહ્માર્પણમ બ્રહ્માવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મે વતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિન, પછી પૂર્ણમાંથી પૂર્ણમિદમ. એટલે એ જે શ્લોક બોલે એ કેના કારણે બોલવાનો છે કે પૂર્ણ મુદ્દે એટલે હું જ પૂર્ણ છું ને આ બધું પૂર્ણ છે ને પૂર્ણમાંથી. કારણ કે પોતાની અવસ્થા અંશે ન રાખી શકવી અને અહમ એટલો છે એને પોષણ થાય નહીં ન કરે. એટલે પૂર્ણમિદમ બધું જ પૂર્ણ છે, એમાંથી પૂર્ણ કાઢો તો પૂર્ણ રહે છે. પણ એવું કંઈ બનતું નથી. પૂર્ણ અલગ જ છે આખું. આપણે બધા અલ્પ જ છીએ અને આપણે બધા મરીએ છીએ ત્યારે આખી પૃથ્વી નથી થઈ જતા. કારણ આખી પૃથ્વી આપણામાં આવી નથી જતી. આપણે અંશ હોઈને પૃથ્વીમાં હમાઈએ છીએ અને પૃથ્વીમાંથી આપણે પાછા નીકળીએ છીએ. ધારો કે તો પૃથ્વીના અંશ છે આ પૃથ્વી તે આ જે ખગાકાર શૂન્ય છે એનો અંશ છે મહદનો. એ અંશ છે એ એમાં પછી સમયે ભળી જાય છે અને સમયે પાછી નીકળે છે. સૂર્ય અંશ છે મહદનો, એ પાછો અમુક સમયે એનો નાશ થઈ જાય છે અને પાછો બીજો સૂર્ય નીકળે છે. તો મહદ તો કંઈ થઈ નથી જતું, પૂર્ણ તો કોઈ થઈ નથી જતું. એમ પૂર્ણ એની અંદર ભળી ગયા પછી થાય છે પણ એ અત્યારે નથી પૂર્ણ થતા. ત્યારે મારી સમજ મને કામમાં ન આવે, ત્યારે પૂર્ણની સમજ છે. એટલે જ્યારે આ વસ્તુ કહેવામાં આવે ત્યારે પણ આપણે થોડુંક એવું થાય કે કોને કીધું છે. તો કારણ કે અસ્મિવાળો હોય એને જ આ બધી વસ્તુની કે પોતે છે એ નાનો ન થઈ શકતો. એના મનમાં જે નાનપ આવી જોઈએ કે હું નાનો છું અને વાસ્તવિકતાને સમજવાના બદલે એને પણ પોતે ભ્રમ તોય નથી થઈ શકતો. એટલે તો એ માન્યતા પણ ખોટી છે. એ કારણ કે એ માને છે એ અસ્મિ છે અને અહંકાર ક્યારે હેઠો પડવાની કોશિશ જ ન કરે. એ તંગડી હેઠો પડી ગયો ને તો તંગડી ઊંચી રાખે કે જો હું હેઠો નથી પડ્યો. એમ અહંકારનો આ જ નિયમ છે. કોઈ દિવસ અહંકાર એટલે જ્યારે આ કંઈ કહેવામાં આવ્યું છે ત્યારે એ અહંકારે જ કીધેલું છે. એ બ્રહ્માએ અહંકાર ધારણ કર્યો, અસ્મિએ જ કીધેલું છે કે બ્રહ્મોસ્મિએ હોતી કીધું છે. અસ્તિત્વએ કીધું નથી, અસ્તિત્વ કે જ નહીં. અસ્તિત્વ વાસ્તવિકતાને જ જાણે છે કે હું અંશ જ હોવો, એમ અંશી હોવો જ નહીં. વાસ્તવિકતાને જ જાણે છે. હું કારણ કે હું શરીર અંશ જ છું, હું મરી જાઉં છું ત્યારે આમાં ભળું છું પણ ત્યાં સુધી હું અંશ જ છું. પછી હું અંશ નથી ત્યારે તો એની અંદર ભળી જાઉં છું ત્યારે મને કંઈ ખબર રહેતી નથી. તો મારે કેવી રીતે અંશીનો દાવો કરવો? એક આ વસ્તુ પાકી થઈ જાય છે એની અંદર. એટલે જે દાવો કરવામાં આવે છે, જે શ્લોકો લખવામાં આવ્યા છે, જે કંઈ કીધું છે બ્રહ્માર્પણમ બ્રહ્માવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, આ બધું જ બ્રહ્મ છે. આ બધું જ બ્રહ્મ છે. હું બ્રહ્મ છું. કેમ કે હું એની નીચેની સ્થિતિ સ્વીકારી શકું એમ નથી. અહમ, આ અહમ છે. વાસ્તવિકતા છે જ નહીં, દેખાય જ નહીં ક્યાંય પણ વાસ્તવિકતા. પહેલાં કીધું ભાઈ સુખદેવજી જ્યારે જતા થાય કે બધું જ હું છું એવું, જ્યારે એની માયા એને ન અડી કે પછી વૃક્ષો બોલ્યા ત્યાં સુધી. પણ છતાંય તે વૃક્ષ જ્યારે એ વૃક્ષ બોલ્યા પણ વૃક્ષો આની યારે હાલવા નથી મળ્યા. આની જે બધી ક્રિયા છે એ કરવા નથી મળ્યા. જ્યારે હું જ બ્રહ્મ છું તો આ એક હાલે છે તો હું કેમ ના ચાલવા મળું એની પાછળ? એટલે એ અંશ જ થાય છે કે એમાંથી જે બોલવાપણું છે, જે એ આની જે ઈચ્છાઓ છે એ બોલે છે અને એ તે નાદ જ છે. કેવો કે ભાઈ આકાશવાણી જેવું. એ આકાશવાણી તે નિરંજન જ કરે છે. આકાશવાણીના કરતા જ નિરંજન છે. જે આકાશવાણી નિર્વાણ છે એ નિરંજન કરતા છે. એટલે આપણે પાકી ચોક્કસ ખબર પડે કે જે સમજણ છે. અહીંયા કીધું ઓર જ્ઞાન અદ્ભુત બહુ કથિયા, એનો અર્થ કરું છું. મેં તમને જે જ્ઞાન કીધું એ અદ્ભુત છે. કે આ પંચભૂતની અંદર જે જીવે છે, અસ્મિને લઈને જે જીવે છે એ એકે આ જાણી શકે એમ નથી. કારણ કે જ્યાં એ જાણવા જાય છે તેનો અસ્મિ જ મોટો થઈ જાય છે. હું જાણું છું એવો જ ભાવ આવી જાય છે. મને આવડી ગયું છે એ જ આવી જાય છે. અને એ જ ત્યારે બોલે છે અહમ બ્રહ્માસ્મિ. એને જ્યારે આ વાતની ખબર પડી જાય અહમ બ્રહ્માસ્મિ, પણ બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી કશું જ કરી ન શકે. તો આવું જગત હોય જ નહીં. જો એ અહીંયા આટા મારતા હોય તો આ સ્વતંત્રતા આપી છે કરતાએ આપને. હું જ બ્રહ્મ છું તો હું મારામાં રિપેરિંગ કરી નાખું, બધું થઈ જાય. વાસ્તવમાં
પણ અંશ શું? થવું જોઈએ. પણ એવું થતું નથી. અંશ શું? એટલે મારી અંદર એટલું સામર્થ્ય છે કે મારા પૂરતું કરી શકું. આ વ્યવસ્થા આખી છે જે બ્રહ્માંડમાં છે એ મારી અંદર વ્યવસ્થા છે. એટલે મને એ બધું જ્ઞાન થઈ જશે. પણ જ્ઞાને કરીને હું કાંઈ સમુદ્ર નદીને છે એ તાપી નદીને પાછી છે એ સાતપુડામાં પાછી ન વાળી શકું. એ તો દરિયા બાજુ જ જાય તોય તે. એટલે એ વસ્તુ છે એ ચમત્કારોના વિષયની અંદર હું જઈ ન શકું. ચમત્કાર એ તે કોઈ કારણના કારણે કરું છું. એ કારણ મને મળી જાય તો ચમત્કાર નથી રહેતો. એ કારણ મને નથી મળતું ત્યાં સુધી ચમત્કાર રહેશે. પણ કારણ મને મળી ગયું કે આના કારણે આ પંખો હાલે છે. એટલે હું પેલો કોઈ આદિવાસી વિસ્તાર હોય કપડાં જ ન પહેરતા હોય ક્યારેય જોયું જ ન હોય અહીંયા આવીને લાઇટ ને પંખો જોયો તેને લાગે કે આ સૂર્ય તારાઓ અહીંયા આ લોકોના ઘરમાં આવી ગયા એમ. અને પવન દેવતા જો એ તો પવન દેવતાને માને છે એટલે એને પવન દેવતા તો જો અહીંયા આવી ગયા એની ખબર જ નથી. એ ચમત્કાર સમજશે કદાચ. આપણે એવા બધા ચમત્કારો સમજશું. આ સૂર્ય ચંદ્ર પૃથ્વી આ બધા ચમત્કારો સમજશું આપણે. પણ એ વાસ્તવમાં ચમત્કાર નથી. સમજ શક્તિ ત્યાં સુધી લઈ જઈશું એટલે ચમત્કાર નહીં લાગે. પણ છતાંય આપણો અલ્પ અંશ છે એ મહદ નહીં થઈ જાય. એટલે એ જે ધારણા છે આપણી એ ધારણા એ તે વાસ્તવિક રીતે રાખવી જોઈએ. અને એના કારણે શું છે બચી શકીએ છીએ. આ બાજુ વહીવટ કરી શકીએ છીએ. તરબૂચ એ ભ્રમ છે ને હું ભ્રમ છું. ખાવાનું શું રહ્યું ભાઈ? રહેવા દે ને. વ્યવહાર જ નથી ને કાંઈ. એટલે વ્યવહારિક પક્ષની અંદર ત્યાં આગળ આપણે છે પહેલું થઈ જાય છે. કામ ન કરી શકીએ. એટલે વાસ્તવિકતા ક્યાંય પણ એટલે પછી શું થાય કે અકર્તા તો તું કેમ કરતું તો કરે છે? અકર્તાને માને છો. તારું તો કરતું તો શરૂ છે. તું તો શ્વાસ લેશો છોડે છો બધું કરતું તો તારું તો શરૂ. લોહી બને છે અંદર ખાશો પીવે છો. હવે ઈશ્વર કરાવે તો તારાથી મોટો થઈ ગયો ને ઈશ્વર. ઈશ્વરને તો તું એમ કે ઈશ્વર તમારાથી નીચે છે. બરાબર. હું ભ્રમ છું તો તને જે કરાવે એ તો તારથી મોટો થઈ ગયો ને. એટલે હવે તો આ રીતે કરતા તે તું તારી જે સમજ છે એ સમજની અંદર ફેર છે ભૂલ છે. કંઈ પણ ઉપનિષદોની અંદર એ સમજ ફેર છે. આટલું કરતાં ઉપનિષદોનો જેની અભ્યાસ કર્યો છે એ સમજ ફેર છે. હા મૂળ સ્થિતિમાં પહોંચવામાં અહીંયા મોટામાં મોટી સમજ છે. ઉપનિષદ પુરાણ ચાર વેદ. કારણ કે પંચમ આપણે ક્યારે કાઢ્યો? પંચમ હું કામ કાઢવો પડ્યો કે જે મૂળ વસ્તુ હતી કપાઈ ગઈ. અને એને પાસે પુરાવા તો મળ્યા જ તે આપણે સ્કંદ પુરાણમાં એના બધાની અંદર કે પાંચમો વેદ કાપી નાખ્યો. પણ કાપી નાખવાનું કારણ શું હતું અને વાસ્તવિક કારણ શું હતું? આપણે જ જુદા પડ્યા છીએ. જે આપણે પોષણ મળતું હતું એ પોષણ નાળથી બંધ થઈ ગયું. અને જે નાળથી બંધ થયું પણ શ્વાસ જે નાકથી શરૂ થયું પોષણ એટલે પોષણ મળવું એટલે શ્વાસનું. પોષણ મળવું એટલે શ્વાસનું. ખાવું પીવું એ પોષણ નથી. આને 5 મિનિટે બંધ ન કરી શકાય. બીજું બધું તમે અઠવાડિયું 15 દી ઘણા મહિનો ઉપવાસ કરે છે પાણી નથી પીતા અઠવાડિયું 10 દિવસ સુધી નવરાત્રિમાં નોરતા આખા એમને ખેંચી લે છે. તો એ બધું શક્ય છે. આ નહીં. આ પ્રાણ તો તમારે વયો જ જાય તરત. એટલે શ્વાસ લેવાનું બંધ કરી દે. પછી જો એને આવડતું હોય નાભીનો શ્વાસ શરૂ કરે તો પછાડ રહી શકે અચરતબાની જેમ. કારણ કે એ નાભીથી શ્વાસ શરૂ થાય. જે શ્વાસ હું નાકેથી લઉં છું એ મોઢેથી લઈ શકું ને હું. ભલે ને મારી નાકમાં મને શરદી થઈ ગઈ પછી શ્વાસ નથી લેવાતો કદાચ તો મોઢેથી લઈને હું ઝાંકું છું ને. એવી રીતે એક ત્રીજું સ્થાન છે એ નાભી છે. ત્યાં પણ આવો જડ શ્વાસ નથી આવી એક. તો ત્યાં સૂક્ષ્મ પ્રાણ આવે છે અને એ સૂક્ષ્મ પ્રાણ છે એ શક્તિશાળી છે. જેમ જેમ સૂક્ષ્મ થતું જાય એ શક્તિશાળી મોટું થતું જાય. હાથી કરતાં કોરોનાનું બેક્ટેરિયા શક્તિશાળી હતું. હાથી એટલા માણસોને ન મારી નાખ્યા. કરોડ લોકોને મારી નાખ્યા એક બેક્ટેરિયાએ. એટલે જેમ સૂક્ષ્મ થતું જાય એમ મોટું થઈ જાય. વાસ્તવિકતા જ આ છે બધી. આપણે બેક્ટેરિયા છે ધારો કે મેલેરિયાના તો એ મેલેરિયાનું બેક્ટેરિયું તો આના કરતાં પણ નાનું છે. જે મચ્છર કરડે છે એના કરતાંય નાનું છે બેક્ટેરિયું. કે મચ્છરમાં તો કરોડો બેક્ટેરિયા એના ચાંચમાંથી આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને એ આપણે ઘણા હેરાન કરે છે. બીજા દેશોની અંદર તો મેલેરિયા છે એ જીવલેણ રોગ માનવામાં આવે છે. આપણે જ આવું સમજીએ છીએ કે હવે આપણે ટેવ પડી ગઈ મચ્છર કરડે તો એટલે અહીંયા જોયું તો કીધું કે આવું અદ્ભુત જ્ઞાન મેં કીધું અક્કલ બોધ શુભ પરમ અર્થિયા. અક્કળ બોધ આપ્યો કે અને કર્મકાંડ સબ સૃષ્ટિ આરાધે. જે આરાધના છે એ સૃષ્ટિમાં કર્મકાંડની છે. ગુણતીનું શક્તિ સુર સાથે. આ 3 ગુણ 3 ગુણ અને શક્તિ અને સુર એટલે આ બધા દેવો અને સુર એટલે નિરંજન પુરુષ એની સાધના બધા કરે છે. અને આ બધા જ મેં જે પહેલાં કીધું એ અશ્મિવાળા છે.
અસ્તિત્વવાળા કોઈ નથી. અસ્મિ છે એ અસ્મિ એને કાર્ય માટે આપેલો છે. એ કાર્ય કરે છે ને એ જ કાર્ય પછી આપણે અસ્મિમાં એટલા બધા આવી જઈએ અને આરાધના કરતાં કરતાં હું જ શંકર છું તો શંકરનાથી રદ થઈ જાય ને આપણે આવતા વખતે શંકર બનાવી દેવામાં આવે. આપણે એ પદ જોતું નથી. આપણે બહુ રાજકારણને આ સક્રિય હોય ને બધાના કામ કરવા મળે એટલે આવતા વખતે આપને કોર્પોરેટર બનાવી દેવામાં આવે. કારણ કે એને ખબર છે કે આ ચૂંટાઈને આવશે ને લોકો માને છે અને મત પડશે એટલે ઉપરવાળા જે પક્ષવાળા હોય કોંગ્રેસ કે ભાજપ આપને બનાવી દે. એટલે એ બનવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. પરમાર્થ જાણતા હોય તો એ સમજે કે આ કરાય ને આ ન કરાય. પછી ધારાસભ્ય બનાવી દે, સંસદ સભ્ય બનાવી દે, મુખ્યમંત્રી બનાવી દે. કારણ કે એને એ જરૂરિયાત છે ઉપરવાળાની. પણ આપણે બનવું કે નહીં એટલે આપણે શંકરે ન બનવું. બ્રહ્મા વિષ્ણુ આદ્યશક્તિને નિરંજને એ બનવાની માન્યતા આપણી અંદર હોય. બીજાને એટલી બધી પૂજા પાઠ ને આતે થતા હોય ઓહો માતાજીનું કેટલું મોટું છે એટલે આપણે એના પ્રભાવની અંદર આપણે છે એ આપણું જે મૂળ જે કે ને પરમ અર્થને ન જાણી શકીએ. એના પ્રભાવમાં જ રહી કે માતાજી મોટી છે એ પ્રભાવમાંથી બાદ થાય નહીં. એટલે માતાજી સુધીની ગતિ એને એ જે પડ આવે એ જે દિવાલ આવે એને તોડી ન શકીએ આપણે. અને પાછા બીજા હોતી એને માતાજી બનાવે. માતાજીને અંદર ખૂટતું હોય ને તો એક એક ઈંટો એ મૂકીને પછી જાડી દિવાલ કરી નાખે. સમજાણું? એના આરાધકો. એટલે ઓલો જે અંશ છે ને એ તો વધારે ડટાઈ જાય એની અંદર માતાજીમાં. એ તો એટલી માતાજી થઈ જાય કે વાત પૂછો મને તો કાલકા આવે તરત જ. એ બધા ભેગી કરીને એને પાછી માતાજી કરે. પોતાનું સ્વરૂપ કોઈ પ્રાપ્ત કરે નહીં. આવી રીતે જડ ઉપાસના કરી. સમજ વગરની જડ ઉપાસના. પરમાર્થને ન સમજ્યા એટલે આ બધી જડ ઉપાસના. અકળ બોધ શુભ પરમાર્થિયા. મેં તો તમને શુભ અકળ બોધ કીધો છે, પરમાર્થ માટે કીધો છે. પણ તમે અહીં અટકી રહેશો. તમારી આ મારે કેમ તોડાવી? અંબાજી જવાની વાત મારે કેમ તોડાવી? આ સોમનાથ જવાની વાત કેમ તોડાવી? કેમ તૂટે એમ જ નથી. કારણ કે આજુબાજુનું વાતાવરણ એવું થઈ ગયું છે. મારે કદાચ છૂટવું હોય તો એવી રીતે હાકળમાં હું ભરાઈ ગયેલા હોય કે આપણે એમાંથી છટકી જ ન શકીએ. એવી યોજના કરે આ લોકો કે એની અંદરથી છટકી જ ન શકે ઘણી વખત. તો આવી યોજનાઓ છે ચાલે છે. એ યોજનાઓને કોણ દેખાડે? કૃષ્ણમાંથી છટકી જ ન શકાય. નરસિંહ મહેતા ને એ બધા ચૈતન્ય મહાપ્રભુને એ બધા કૃષ્ણને ભજતા હતા ને હાલી પાણી ઉપર હાલ્યા જતા હતા. નરસિંહ મહેતાને તો એ કે તરત ચમત્કારો બતાવતા હતા. પછી કબીરજી જેવા આવ્યા ત્યારે કે કોઈ તું મને હાથમાં તો પકડાઈ દીજે કે આ તારો જ હાથ છે કે. પછી એની બ્રહ્મજ્ઞાનના બધા પદો રચ્યા. એ પહેલાં કૃષ્ણના પદોની રચના કરી. બ્રહ્મજ્ઞાન કે આ તો નહોતી ખબર કે હું જ પકડાવશું. બહુ એમ કે કેદારો વાગે ને કૃષ્ણ આવે છે કે એટલે કે આ વખતે કૃષ્ણ આવે ને કબીરજી કે એટલે મને તું એના હાથ આપી દીજે, તું પકડી લીજે હાથ. કે વાંધો નહીં કે હું તમને હાથ પકડાઈ દે. કે સાચું તો કેવું જ છે ને, ભક્ત તો છે ને. એટલે તરત જ તે છે એ એની કેદારો વગાડ્યો. કેદારો વાગ્યો એટલે તરત કૃષ્ણને આ પ્રગટ થયા. અંતસ્કરણમાંથી નીકળ્યા, અંતસ્કરણ મથાણા અને પોતાનો હાથ પકડી દીધો. પછી ઓલા કૃષ્ણ કબીરજીના હાથમાં આપી દીધો. હાથમાં આપી દીધો ભાનમાં આવ્યા. એ અવસ્થા છે એ અજાગ્રત અવસ્થા છે. સમાધિ કંઈ બહુ મોટી સારી વસ્તુ છે એવું માની લેવાની જરૂર નથી. નથી ખબર પડતી ભલે કે અતિ ઉજાગ્રત સ્થિતિ જ છે સારી વસ્તુ. એટલે એ સ્થિતિમાં લાવવાના. એટલે પછી નરસિંહ મહેતાએ પછી કીધું કે આ તું સોય કે આમ કરતાં જ કરતાં બધા કૃષ્ણનો વહેમ આવી જાય છે. આ બધાની ગુલામીની ઈચ્છા છે. કોઈને સ્વતંત્ર થવાની ખબર નથી. એટલે હું કહું છું અકળ બોધ શુભ પરમ અર્થિયા. તમને મેં જે અત્યાર સુધી જણાવ્યું એ અકળ બોધ અને શુભ તમારું શુભ કરનારો છે અને પરમ અર્થને આપનારો છે. આ કોઈને પરમ નથી મળ્યો એને એ રોકી રાખે છે. આકર્ષણ પણ એટલું જ વધારશે. એ આકર્ષણ છે એટલું વધતું જશે, એટલું વધતું જશે કે આ એમાંથી છૂટવાની કોશિશ કરશે તો નહીં છૂટે. એ બંને પકડે છે. હા એટલા જોરથી પકડે છે કે એની વાત પૂછો. પહેલો જ્યારે ઉપગ્રહ છોડ્યો ને પૃથ્વી ઉપરથી ત્યારે બધું જ માપ કરીને આ તે બધી ગણતરી કરીને છે એને છોડ્યો તૂટી ગયો એટલે પડ્યો. એટલે પાછા બધા ભેગા થાય કે આમાં શું ભૂલ રહી ગઈ એ ગોતો. એમ એ કે આપણે બધું જ વિચાર કર્યો કે પૃથ્વી આ ઉપગ્રહને છોડે એટલે એટલું બળ મૂક્યું કે આપણે અંદર અને એ બહાર જઈએ કે એવું મળ્યું. પણ આ ઉપગ્રહ પૃથ્વીને પકડે છે કે એ બળ આપણે જે મૂકવાનું હતું એમાં આપણે ખામી રહી ગઈ કે જે ઉપગ્રહ હતી પૃથ્વીને પકડે છે કે પૃથ્વી પકડે છે એ તો ખબર પડી ગઈ કે એટલું બળ વાપરશું એટલે પૃથ્વીથી છૂટો પડી જશે.
પણ જે ઈ પકડે છે એનું જે 2-5% જે હોય એ એમાં ન ગણ્યું એટલે એ તૂટ્યો. એટલે બંને પકડે છે કે શિષ્ય ને ગુરુ. એટલે આ રીતે ભગવાન અને ભક્ત આ બંને પકડાય છે કે કોઈ છૂટતું નથી, અને છૂટવાની કોઈની ગતિ પણ નથી. કોણ એને કહે તો આમાંથી છૂટે? કારણ કે જગતમાં આ જ હાલે છે કે તું ક્યાં નવીન લઈને આવ્યો. આપણે જ્યારે વાત કરી તો આ તું નવીન લઈને ક્યાં હોય કે આ હાલે છે કે નાનથી નવીન હોય તો કદાચ ઉપનિષદો હોય, બ્રહ્મજ્ઞાન હોય, એનાથી નવીન શું હોય કે આ સ્વરૂપની વાત ને અત્યાર સુધી બીજાને જ માનવાની વાત આવી. બ્રહ્મજ્ઞાનની અંદર આત્મા પરમાત્મા હું બ્રહ્મ છું એની વાત આવી, મને માનવાની. પણ એ તો પ્રાણના પક્ષમાં આવી, ચેતન પક્ષમાં ન આવી. મને માનવો તો હું કોણ છું એ માનો તો હું તો કાન હોતી હોઉં, આંખ હોતી હોઉં, હૃદય હોતી હોય, કિડની હોતી હોય, મન હોતી હોય, બુદ્ધિ હોતી હોય, એમ કરીને હું પ્રાણ છું એવી રીતે માની લીધું. એટલે પ્રાણ સુધી પણ હું પ્રાણ નથી, હું પ્રાણને ચેતન કરું છું, એ હું છું. એ અસ્તિત્વને તો માન્યું જ નહીં, અસ્મિને જ માન્યો. અસ્તિત્વને જ્યારે માને ત્યારે તે એમાંથી અસ્મિમાંથી છૂટો પડે. અસ્મિ એવડા મોટા છે કે ત્યાં આગળ એ જ કરે, અને શ્લોકો એવા જ લખી નાખે અસ્મિ કે એની અંદરથી બહાર જ ન નીકળી શકે. અને એટલા બધા મોઢે થઈ જાય તો ફટનારાનો શ્લોક આવી જાય આમ. એટલે એ શ્લોક બોલે એટલે બધું પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ નીકળે, પૂર્ણ કંઈ ખાલી થતું નથી. પણ પૂર્ણની અંદરથી પૂર્ણ નીકળી જ ન શકે. કોઈએ કીધું કે હા તારે એની વાત કરી કે માની અંદરથી એનો બાળક જન્મેલો છે, એ પૂર્ણ છે, એના અંગો આ તે બધું. પણ તો માની માં તો આખી રહે, હજી બીજો હતી પૂર્ણ જન્મે એક છે. માં કાંઈ એવું નથી કે પૂર્ણનો કોઈ અંત જ નથી, એને પૂર્ણ કહું છે. જન્મ એનો અંત છે એટલે પૂર્ણ નથી. એને વાસ્તવિક રીતે એને જાણવું જોઈએ કે આ પૂર્ણ નથી, આ અપૂર્ણ જ છે. અને તો જો અપૂર્ણ ન હોય તો આની આ સ્થિતિમાં રહેવું જોઈએ, પણ રહેતું નથી. કારણ કે તમે જે પૂર્ણમાંથી જે સપન કાઢ્યું છે એ તો નાશ પામવાવાળું છે. ક્યાંથી પૂર્ણ હોય સપન? જાગ્રતમાંથી તમે સૂઈ ગયા અને એમાંથી જે સપન નીકળ્યું છે એ પૂર્ણ હોય ક્યાંથી? એ તો તમે જાગો એટલે વિલાઈ જ જાય છે. એ ક્યારેય રહેતું નથી. તમે આખા સપના સાથે બહાર જાગૃત થઈને આવી ન શકો. હા, એવી કોઈની ઓલી મોટી ઊંચાઈ હોય ને તો કદાચ એ ક્યાં એ કઈ સ્થિતિમાં પહોંચ્યો છે, કેવલ સ્થિતિમાં પહોંચ્યો હોય તો એ સપના સાથે સપનાને બહાર લાવી અને એ આખું સપનું જોયા કરે ને પછી બહાર ઊભો હોતી રહે અને બીજા હોતી કામ કરે. એ પડદા ઉપર જેમ પડતું એમ કરીએ કે એ ખાલી કેવલ કરીએ કે આ આખો એનો પડદો છે, એને કાંઈ નડતું નથી. હવે એ તો પિક્ચર જોયા કરે, પછી એને ન જોવું હોય તો પછી ધાણી ખાવા વયો જાય, થોડીક વાર બાથરૂમ હતી વયો જાય છે. પિક્ચર હાલ્યા કરે છે એનું, એને વજન જ નથી. કેવલને આ છે, આપણે એના અંશી. આખું પિક્ચર હાલે ને એનું કોઈ વજન એને ન લાગે. અને આપણે દુઃખ અને સુખ એની અંદર એવા પોરવી દીધા છે કે દુઃખ મટાડવા માટે જ આપણે મહેનત કર્યા કરી, અને દુઃખ તો જાય જ નહીં ક્યારે. આ લોકો રાત્રે 2 વાગે ઊભા થઈને પહેલાં છે ને એ હુપડાઓ લઈ અને અંધારું ઉલેચતા. પાણી તો ઉલે છે આપણે કહીએ, બરાબર? તો એ પેલા એને નહોતી ખબર, એને એમ કે આપણે બધા ઉલેચી છીએ ને અંધારું એટલે સૂર્ય ઉગે છે. આ માન્યતા હતી. એક સમયની અંદર એવું હતું, અંધકાર યુગ આને કહેતા. પથ્થર યુગ આવ્યો, અંધકાર યુગ. અંધકાર યુગ કોને કહેતા? કે જ્યારે એટલી બુદ્ધિ પણ ખીલેલી જ નહોતી, પણ હુપડા બનાવી નાખ્યા હતા ઓલામાંથી. હા હા, સાચું ને એવું હતું. અત્યારે જે પૃથ્વીને ગોળ કહેતા નહોતા કોઈ. પૃથ્વી સાચે જ આ બધું હતું. હું જે અત્યારે કહું છું જે હા આવું હતું જ તે. હું જે તને કહું છું એ મેં જોયેલી વાતો કરું છું તને. હવે તું પાછી માન છે કાંઈક કે હું જોયેલી વાતો કરું છું, સાંભળેલી કે આવું હતું કે એવું નથી કહેતો. આ જે ગેલેલીને હું કામ મારી નાખ્યો? એને કીધું પૃથ્વી સપાટ છે, બરાબર છે, અને સૂર્ય ફરે છે, પૃથ્વી ફરતી નથી. ગેલેલીને એની પહેલાં બધા લોકો છે એ પૃથ્વીને સપાટ જ સમજતા હતા. અને તો આ એની પહેલાંના આગળના લોકો છે એ શું કામ નહીં કહેતા કે અંધારું ઉલેચવા ભેગા થઈ જાવ? એમ આખું ગામ ભેગું થાય, બધા હુપડા લઈને આવે, હુપડા લઈને ઉલેચ્યા કરે કે આપણે અંધારું ઉલેચીએ છીએ. અને એને એવું મન બની ગયેલું કે આના કારણે સૂર્ય ઉગે છે. આપણે આવું જ મન બની ગયું કે આ ભગવાનના કારણે આપણું આ કામ થઈ રહ્યું છે. સમજાણું? આ કરી છે, પૂજા કરી છે, આ કરી જે ઉપાસના કીધું એટલે કર્મકાંડ સબ સૃષ્ટ આરાધ્ય. આ કરી છે એટલે આમને મળે છે. અને એટલી બધી ટેવ પડી ગઈ છે કે હવે એના વગર એ નથી થતું, કારણ કે અંદરનું સ્વીકારતું જ નથી. રોટલી આ રીતે વણું છું ત્યારે જ થાય છે, ઓટોમેટિક રોટલી થતી જ નથી, કારણ કે સંકલ્પ મારો હવે જડ થઈ ગયો છે.
પહેલાં એની મેળે ઘઉં આવી જતા, લોટ આવી જતો, લોટ દળાઈ જતો, રોટલી થઈ જતી અને ખાવાની જરૂર પડતી નહીં. પાછી એવી રોટલી તોય પુષ્ટ રહેતા હતા. કારણ કે હવે હું થયું કે જડ આટલી બધી મારી સ્થિતિ કે આના વગર હું ન રહી શકું, આવી મારી સ્થિતિ થઈ ગઈ. એનું જ બંધારણ થાય છે, એનું જ બંધારણ કે ક્યાં સુધી કે આ બધી જડતા આવી ગઈ છે. અત્યારે જે કાર્ય આપણે કરી રહ્યા છીએ ટોટલ જડતા છે, અને આ જડતા છે શરીર હોતી. શરીરના મૂળ ભાગની અંદર જઈ નથી શકતા, એટલે આપણે ચેતન થતા નથી. ત્યાં શુદ્ધ સંકલ્પ છે, ત્યાં ખાવું પીવું પડતું નથી, ત્યાં શ્વાસ લેવો પડતો નથી. એવો ત્યાં શુદ્ધ સંકલ્પ છે. એવો જે દેશ છે એને જ કૈવલધામ કીધું છે. ત્યાં આમ તો બ્રહ્મા વિષ્ણુ શંકરને શ્વાસ તો લેવો જ પડે છે. જે પ્રણવના આધારિત છે કે બ્રહ્મમાંથી પ્રણવ નીકળ્યો છે તો પ્રણવના આધારિત છે, તો અંશે ક્યારે થવાનું? તો કે આ બધી જ માન્યતાઓ, બધા જ જે મેં દિવાલો બાંધી રાખી છે એ બધી બ્રેક થઈ જાય, એ તૂટી જાય. એ માન્યતાઓને તોડી નાખવી. આ બધા ઘાટ સહિતની બધી જ માન્યતાઓ તૂટી જાય. એ માન્યતાઓ તૂટી જવી જોઈએ, શરીર નથી તૂટતું. વાત સમજી લો, ટોટલ માન્યતા તૂટી ગઈ એટલે પૂરું થઈ ગયું. માન્યતા તૂટી જ ન હોત તો પૂર્વગ્રહ બાંધેલો જ હોત તો ઉપગ્રહ છોડી જ ન શક્યા હોત. કે આપને ખબર છે કે પથ્થર નાખી હેઠો જ પડે છે, અને બધા એમ જ કરતા હતા. પહેલાં તો ક્યાં કોઈ હવે તું કે હું એમ કહું 5 કિલોમીટર સુધી મારો હાથ સંભળાય, કે હું જોરથી બોલવાનું તો હું સાંભળાય. એ કે ગાંડો થઈ હવે એમ કે 500 કિલોમીટર સુધી સંભળાય મારી અવાજ, કે સાધન થઈ ગયા. આની પહેલાં કોઈ કહેતું હોય, હા એની 35 વર્ષ પહેલાં જ કોઈ કહેતું હોય ને તો આ માને નહીં કોઈ. ફોન નો આવે ને કે હાલતા ચાલતા હું ટ્રેનમાં તારી વાત કરી. હવે ગાંડો થઈ ગયો છે કે પહેલાં પ્લેનની અંદર નહોતા હાલતા મોબાઈલ, આજે પ્લેનની અંદર એ શરૂ થઈ ગયા છે. અમુક પ્લેનની અંદર તે મોબાઈલ તમે વાપરી શકો છો, ત્યાંથી ફોન કરી શકો. તમારે ઇન્ટરનેટ હોય આખી દુનિયાનું બધું, તો તમે ઉપયોગ કરી શકો છો. હવે જે ટેકનોલોજી વિકસી ગઈ એટલે પહેલાં જે ઉલેચતા અંધારું એવી રીતે આપણે છીએ. હજી કાંઈ આપણે કાંઈ બહુ આગળ વધ્યા અંધારું જ ઉલેચીએ છીએ. આપણી સમજ આટલી જ છે હજી, એટલે અલ્પ જ છીએ. અત્યારે અંધારું જ છે આપણા વિષયમાં. આપણે ક્યાં હું શું એને જાણીએ છીએ? આ અંધારું જ છે ને. ઓલો સૂર્ય નહોતો ઉગતો, પણ આમાં હું તો ઉગી નથી ઉગતો. હું તો શરીરને હું સમજું છું ને. એટલે હું મને નથી જાણતો એ અંધારું. અને હું હજી ઉલેચવાની કોશિશ કેવી રીતે કરું છું? હુપડાથી. એટલે કેના દ્વારા? કે આ માતાજીને માનું છું, આ હનુમાનજીને માનું છું, આ શંકરને માનું છું, આ બ્રહ્માને, આ વિષ્ણુને, આ મારી આ શ્લોકને માનું છું. આ રીતની માન્યતા. હા, તારા શરીરને શુદ્ધ રાખવા માટે જે કરી, મનને સ્થિર રાખવા માટે જે કરી, પણ તારું નથી એટલું સમજજે. એ ઉપાસનાનો હું વિરોધ નથી કરતો, પણ એ ઉપાસના આના માટે જ હતી. તવે તો તારે જે છે શીરો હલાવવા માટે જ હતો. એ તવે તો લઈને તારે બહાર છે એ હાલવા ના જવાય. અને એ તારે કંઈ લખવું હોય તો તવેથાથી ન લખાય. એના સ્થાને બરોબર છે. એના માટે પેન ને કાગળ લેવો પડે લખવા માટે. બહાર જવું હોય તો ચપ્પલ પહેરવાના છે. તવે તો આ મેઠે મૂકીને એના ઉપર હવે જાય છે, એવું નહીં હાલે તારું અત્યારે. તારી સંકલ્પ શક્તિ પહોંચી ગયો હોય તો બરોબર છે, પણ એ ત્યાં તું પહોંચ્યો નથી. એટલે આ માન્યતા એ તું હજી સ્થિર એટલે જડતામાં આવી ગયો. એટલે અહીંયા કીધું છે ગુણતીનું શક્તિ સુર સાધે, કે આ બધાએ આવી આરાધના કરી. અને જે સાધનારો એના વિષયમાં એની જેવો થવા માંડ્યો. એટલે છેલ્લે એમ કે હું જ શિવ છું, તો ઓલો શિવ પદ આપી દે, લઈ જાય. મારે તો મફતની ઝંઝટ ગઈ કે તું ઉપાડતો. આ બધું તો કે કેવું છે ખબર? આપણે વજન ઊંચકીને આવતા હોય ને કોઈ બાજુવાળો કોઈ છોકરો મળ્યો હોય કે લાવો ને માસી કે તમારું વજન લઈ લો, તો આપણે કેટલું સારું, આ લઈ લે બેટા ઘર સુધી. એને તે છોડવું જ છે. બ્રહ્મા વિષ્ણુ શંકર આદ શક્તિને તારે પકડવું હોય તને આપી જ દેવું છે. સમજાણું? એમ આ બધા પદો છે કે પણ સ્વરૂપ નથી. એ વજનવાળા છે કે મારું વજન વગરનું સ્વરૂપ છે. તારું એવું છે કે એટલે આ 3 ગુણની આરાધના કરે છે. કે હવે આવી આરાધના કરતાં શું થયું એની વાત કરે છે 14મી ચોપાઈમાં. તબ હમ મન મેં કિયો વિચારા, જળદરસી હોઈ ગયે સંસારા. રાત દિવસ જડ તન કુઝંખી, હો શિથાવર પશુ और पंखी. तब हम मन में किया विचारा, जड़दरसी होई गए संसारा. रात दिवस जड़ तन को झंखी, हो शिथावर पशु और पंखी.
હોશી થાવર પશુ ઓર પંખી તબ હમ મન મેં કિયો. મેં ત્યારે મનમાં વિચાર કર્યો એ એના મનમાં, આપણા નહીં, આ મનના નહીં, આ જે પસારામાં આવ્યું નહીં એ મનમાં નહીં, કૃતના મનમાં નહીં, એના મનમાં, ચેતન મનમાં વિચાર કર્યો. આપણું જડ મન છે એ ચેતન સુધીની સ્થિતિમાં પહોંચી શકે એવું નથી. અને જડ મન છે એની માન્યતા એ બધી જડ છે, એટલે જડ મન છે એ ત્યાં પહોંચી ન શકે. એટલે છેલ્લે આ આપણે મૂકી દેવું પડશે. એમ કીધું ભાઈ મારે પ્લેનમાં બેસી ગયા, પ્લેન આ દોડવા જ મળ્યું, 200ની સ્પીડ પકડી લીધી એની. પછી કે હમણાં 500ની સ્પીડ પકડી લેશે અને આપણે ન્યુયોર્ક સુધી પહોંચી જઈશું. તો એમ રોડે ન પહોંચી શકીએ, એને પછી ઉપર ઉડાવવું પડે. સમજાણું? આ હવાઈ પટ્ટી છોડવી પડે. હવાઈ પટ્ટી છોડે અને આકાશમાં જ્યારે હવામાં ઉડવાની શરૂઆત કરે પછી એ ન્યુયોર્ક સુધી પહોંચશે. આમાં તો ઓલી દિવાલે ભટકાઈ જશે, હમણાં હળગી જશે કે દિવાલ એ પૂરી થઈ જશે ત્યાં. તો એના માટે 5-6-7 કિલોમીટરનો જે રનવે છે એટલો જ છે. એ રનવેમાં એને ગતિ પકડાવવાની છે. એ ગતિ પકડાવવા માટે એ ઉડી સીધું નથી શકતું હેલિકોપ્ટરની જેમ, એટલે ગતિ પકડાવવા માટે રનવે રાખ્યો. તો એને બોલો ને પહેલી વાર બેઠો તો એને તમને એમ થયું કે બસ હાલે ને, રેલવે સ્ટેશન હાલે ને, આપણી ગાડી હાલે ને, સાયકલ હાલે ને, એમ જ આ દોડીને પહોંચી જવાનું છે એમ. એના મનમાં બીજો કોઈ વિચાર હતો જ નહીં. આપણે એ જ વિચારના છે. આપણે કંઈ બહુ આપણે એના હસીએ, પણ આપણે એના માટે હસી કે પહેલી વાર બેઠો છે એના મનમાં એમ હતું. એને કંઈ એવું જોયેલું નહીં કે એ ન્યુયોર્ક જવાનું કેટલું, કે બહુ દૂર છે. બહુ એટલે કેટલું કે સમુદ્રને વટીને જવાનું છે એમ. તો કે આ તો રોડ ઉપર હાલતું એ કે કેવી રીતે જશે એમ એના મનમાં એમ થયું ખરું. પણ હાલવા મળ્યું કે હા પોગી તો જશું કે આપણી ટ્રેન કરતાં અને સાયકલ કરતાં અને એની કરતાં બહુ ફાસ્ટ હાલે છે કે, અને રોડે સારો છે એમ. પછી આ રોડ નથી હાલવાનો, હવે તો અદૃશ્ય રોડ છે. રોડ છે એને દેખાય છે, પાયલટને દેખાય છે, અથવા જેની બનાવો છે એને એ રોડ દેખાય છે, એના ઉપર એ ચાલી શકે એવી બધી વ્યવસ્થા કરી છે. એ રોડનો એની સમજ હતી, એને કર્યું કે આ રોડનો ઉપયોગ કરવાનો. આપણે પણ આ ઘાટથી પાર હોઈ જવાનું છે, ત્યારે કેવલ ધામની ગતિ થાય ને. એટલે અહીંયા કીધું કે કોણ છે એ કે આમાં શું થયું, તબ હમ મન મેં કિયો વિચાર કે આ તો આમાં ને આમાં બિચારા હાવ આમને રહેશે કે આમાંથી જળદર્શી હોય ગયે સંસાર. આ તો જળ દર્શન કરે છે કે જળની અંદર એટલી બધી એની પાવરધા થઈ ગયા છે કે એની વાત પૂછો. અને પાછા હોશિયાર જળમાં થઈ ગયા. પશુ ઓર પંખી, હોશી થાવર પશુ ઓર પંખી, આ એવા મનુષ્ય હોશિયાર થઈ ગયા છે. એ પશુ થઈ જશે, થાવર થઈ જશે અને પંખી થઈ જશે, એવા જળમાં હોશિયાર થઈ ગયા. અંશે નહીં થાય, મનુષ્ય નહીં થાય. નીચેની જળની અંદર જાઓ ત્યારે ગતિ કેવી આવે? થાવર નીચેની, પશુ પંખી, આ બધી ગતિ હવે હોશિયાર થયા. જળની અંદર હોશિયાર થયા, ચેતનમાં નહીં. હા મને બધું જ આવડે કે હું આ ઇલેક્ટ્રિકનું આ હરખું કરી શકું, આ સાયકલ રિપેરિંગ, હું પ્લેન બનાવી શકું. એટલા બધા ઝીણી વાતની અંદર એમાં પોરવાઈ ગયા કે એની અંદર હોશિયાર થઈ ગયા. ચેતન પક્ષ જ આખો મુકાઈ ગયો, એનો લક્ષ્ય જોઈ ગયો. મારો પક્ષ નહીં, હું આ ઘાટનું બધું જ સમજવા મળ્યો, પ્રાણ સુધીનું બધું સમજવા મળ્યો, પણ મારો પક્ષ ના આવ્યો. કદાચ છેલ્લે હું આ સ્થિતિમાં જાઉં તો કે આમાં હોશિયાર થઈ ગયા. રાત દિવસ જડ તનકુ ઝંખી, કે રાત દિવસ શરીરના ઝંખના હાલે છે ને, પોતાના જડ શરીરની આ ઝંખી જોતની એક વાત નિરંતર ઝંખ્યા કરીને એટલે આપણે એવા થઈ જાય. નિરંતર આ ઝંખના હાલી, ઝંખના એટલે 24 કલાક હાલે છે. પછી હું એ નથી કહેવાનો કે તમે નૂરતા સુરતા અક્કલ આરત ને ઐશ્વર્યતા ચેતન ત્યાં બોલ્યા કરો, બોલવાની જરૂરિયાત નથી. પછી એમ એ પછી ઝંખાઈ જાય તો એમાં ચોંટી જાઓ. પછી ચેતન્યતા આ બધાને, આ જે નૂરતા સુરતા અક્કલ આરત ને ઐશ્વર્યતા એ ચેતન્યતાને નીચે લાવી છે, એનું બળ વધી ગયું છે. હવે આને આપણે ઉપર લઈ જવું છે, એટલે આ બધાને નીચેથી ઉપર જાય છે. અને ચેતન્યતા છે એને એટલું બળ એમાં આવી જાય કે આ બધા એને નૂરતા સુરતા અક્કલને પોતાની અંદર મેળવી નાખે, પોતે ચેતન થઈ જાય. એટલા માટે એ બોલવાનું. પછી ચેતન ગતિ છે, આમાં ગતિ છે એ ચેતનની જ આવીશ. નૂરતામાં જે ગતિ છે, અક્કલમાં જે ગતિ છે, સુરતામાં જે ગતિ છે, આરતમાં જે ગતિ છે, ઐશ્વર્યતામાં જે ગતિ છે, એ ગતિ તો ચેતન્યતામાંથી આવી છે. પણ એ નીચે ઉતરી ગયા, આનું બળ વધ્યું. એટલે હવે આપણે ચેતન્યતાનું બળ વધારીએ તો જડમાંથી ચેતન બાજુ જાય. ઝંખના આ કરીએ એટલે આ ઝંખના શરૂ થઈ ગઈ છે. અને એને જ માને છે. યજ્ઞ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, યાત્રાઓ કરીએ છીએ, મંત્રો જાપ કરીએ છીએ.
અને એમાંથી મન છે એ સ્થિર થાય છે હોતી, અને મન એના મય થાય છે, પણ આપણા મય નથી થતું, એના મય થઈ જાય છે. તે કીધું રાત દિવસ જડ તનકુ ઝંખી, રાત દિવસ ઝંખી છે. કોની આરાધના કરવી, કોનું ધ્યાન કરવું, કોની ઉપાસના કરવી, ખબર જ નથી. મારા બાપા આ કરતા હતા, અમે આ કરીએ છીએ, આ સંપ્રદાયની અંદર આ કરીએ છીએ, આનાથી આને આ ફળ મળ્યું છે, આનો આ ચમત્કાર થયો, એટલે બધા લોકો ચારે બાજુ ચમત્કારને આશિક થઈ ગયા છે, જડને ક્રિયા ન સમજી ગયા એટલે ચમત્કારને આશિક થઈ ગયા છે. આવા ચમત્કારોની અંદર ખુશી ગયા છે બધા. એટલે આ બધા ચિત્રને જ તે સમજવા મળ્યા. ગાય દોવા જાય દૂધ ના આપે, અને ઘાસ ખવડાવવા જાય તો ઘાસ ના ખાય, કારણ કે ચિત્રની છે. અને દીવો આગળથી પ્રકાશ લેવા ગયા, પણ ચિત્રનો સાચો દીવો હોત તો એને પ્રકાશ મળ્યો હોત. એટલે જે પ્રકાશ મળ્યો એ પોતે અંશ હતો અંદર, એટલે એ પ્રકાશિત થયો એવું એને ભાષ્યું. આ બાજુ અંશ ન હોત તો આરાધના કોણ કરે? તું નો હાજર હોત તો આરાધના કોણ કરે? કોણ? અને વાસ્તવિકતાને તો એવી ગુમાવી દીધી કે વાસ્તવિકતાને કોઈ સ્વીકારે જ નહીં. હવે અત્યારે આ કહી ત્યારે ખબર પડે કે સારું છે તો આવું જ તે, પણ જ્યારે એ ન હોય, આપણે આ કોઈ કહે જ નહીં ત્યાં સુધી તો આપણે એમાંય મંડ્યા જ પડ્યા હોય. અને એવા મંડ્યા કે પાછું વાળી જોઈ જ નહીં, મંડાણો કોણ છે આમાં એની વાહે જોઈ જ નહીં, દેખાય જ નહીં. ચોકઠા પહેરાવી દીધા હોય આપણે, એટલે ઓલાને અને પાછા ચશ્માય પહેરાવ્યા હોય. ઘોડાને બે વસ્તુ કરે, આ ડાબલા પહેરાવે અને પછી ચશ્માય પહેરાવે. ડાબલા એટલે પહેરાવે કે એને બીજું કાંઈ દેખાય નહીં, આજુબાજુ જાય નહીં, અને જે ઘાસ એ નાખે ને હુક્કું તો લીલું દેખાય. એમ આપને બધું એવું જ દેખાતું હતું કે આ જ સાચું છે, આ જ ખવાય, આ ઘાસ જેવું ક્યાં તારી આગળ ક્યાં, પણ ચશ્મા એ તો કાઢ ભાઈ, આ હુક્કું ઘાસ નાખેલું છે ને લીલું નથી. લીલા ચશ્મા પહેરાવ્યા એટલે એવું લાગે છે, એમ લીલા કલરના ચશ્મા પહેરાવી દીધા. એમ આપને ઉપાસનાના ચશ્મા પહેરાવી દીધા, અને એમાં હોશિયાર થઈ ગયા. પાછા એવું કીધું કે હોશી થાવર પશુઓર પંખી, કે રાત દિવસ જડ તનને ઝંખ્યું શીખે, પોતાનું તન શરીર એવા આ બાજુના કરતા કે ભગવાને કે. અને એ લીલાઓના જોખાણ કર્યા, અને લીલાઓ એટલી પ્રિય લાગવા મળી. વાર્તાઓની અંદર એવું મશગુલ થઈ ગયા કે વાર્તાની અંદરથી જે સાર વસ્તુ છે એને કાઢી જ ન શક્યા. આ બધી વસ્તુ ક્યારેય ન નીકળી. એટલે પછી હંમેશા પછી શું થાય કે મુક્તિ ભાગવત આપે એટલે બેહારો. એટલે જળ થતા થતા અશ્મિ તો જાડો થતો જાય રોજ રોજ. ઉપાસનાનો અશ્મિ જે હળવો થવો જોઈએ એ અશ્મિ જાડો થતો જાય. ઉપાસના છે એ ઓછી થવી જોઈએ, એ ઉપાસના ઓછી ન થાય. એ વાસનાવાળી ઉપાસના છે, અને વાસ્તવમાં ઉપાસના જો કરે તો એને ઓછી થવાનું ક્યાં કારણ છે? એ તો પોતે છે ને છે જ તે. અને ઉપાસના એ તે વાસનાવાળીને ટકે એમ નથી. જેની ઉપાસના કરી એની વાસના તો જો, એની પાછળનું કારણ તો જો. બધા એને આગળ લખાઈ નાખો કે તું શા માટે કરે છો. હા, તો કોઈને ખબર નથી કાંઈ એની આ બાજુની જ વાસના છે. પરમ વસ્તુને પ્રાપ્ત કરવી છે એ ખબર જ નથી. એ કે ગપ્પા મારો તો ઓલા ટીંડડા હતા ને, કહેતા હતા માણસ જે હાલે છે ને એ કે એનો નાશ જ નથી થતો. એની 8-8, 10-10, 15-15 પેઢી 2 કલાકમાં થઈ જતી હતી. હા, જે વરસાદ આવ્યો હોય ને પછી હાંજ થાય ને પાંખોવાળા મકોડા ઉડવા મળે, અને તમે એને હેઠા 9 વાગે તો આમ ફૂપડી ભરાઈ જાય. એ પાછા એમાંથી બુદ્ધિશાળી હોય ને એ એમ કહેતા જાય કે આ મનુષ્ય છે જો કારુનો આટા મારે શીખે. એ તો આપણી 15મી પેઢી હતી ને તોય આ એમનેમ જ છે એમ. અને હજી 15મી હોઈ જાય તો એને તો આપણે તો 5 કલાકમાંથી બધું મરી જાય બધા સાપ. આપણે મરતા નથી. તે એમ જ સમજે કે ઓહો આ આવતા વખતે આ મનુષ્યનું થવું શીખે એમ, એની અંદર જવું. એટલે ઉપાસના આપણી શરૂ કરે, આપણે પાછા બીજાની કરતા હોય. એમ અટકે જ નહીં કે મૂળ વસ્તુ જ પ્રાપ્ત ન થાય એમ. તે કીધું કે આવી રીતે જ બધા હાલે છે કે 15મી ચોપાઈ. જબ સબ જીવ જડ હી તન પાવે, જ્ઞાન ભક્તિ ફેરી કોણ દ્રઢાવે. વિનુ નિજ જ્ઞાન ભક્તિ વિના ભવહી, અતિ અજ્ઞાન ઘોર હોય સબહી. જબ સબ જીવ જડ હી તન પાવે, જ્ઞાન ભક્તિ ફેરી કોણ દ્રઢાવે. વિનુ નિજ જ્ઞાન ભક્તિ વિના ભવહી, અતિ અજ્ઞાન ઘોર હોય સબહી. અતિ અજ્ઞાન ઘોર હોય સબહી.
જબ સબ જીવ જડ હી તન પાવે. આવી રીતે જડની ઝંખના કરતાં કરતાં અનેક જડ શરીરોની જ આરાધના થાય, આપણી ઉપાસનાઓ થાય, જ્ઞાન ભક્તિ ફીર. અને જડતાની અંદર પછી જ્ઞાન અને ભક્તિ રહે નહીં, કારણ કે જડ ધીરે 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 જડતા આવી જાય ને, અને જડતામાં જાય ને એટલે પછી એને લાગે હું સમાધિમાં થઈ ગયો છું. સમાધિમાં એ એની જેવો થઈ જાય, જડ જેવો. જેની સમાધિ કરતાં કરતાં આપણે કેમ ગાઢ ઊંઘમાં હોય અને આપણે જેમાં હુતા હોય એની જેવા જ થઈ જાય. આપણને ખબર નથી અહીંયા હુતા છીએ, આ શરીર તો એની જેવું જ થઈ જાય છે. એમ એ ભક્તિ આ બાજુની જે એની કરે છે એમાં એ એટલો જડ થઈ જાય કે એમાં જ્ઞાન અને ભક્તિ પાછા રહેતા નથી, એનાય નથી રહેતા. એ સમાધિ અવસ્થાની અંદર જડ થઈ જાય છે. એને એમ થાય કે હું હવે પ્રાપ્ત થઈ ગયો, હું એ થઈ ગયો છું, એટલે એને બધું અર્પણ કરી દે, લય પામી જાય. ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા શું છે કે કોઈ હવે વસ્તુને મારે ધારવી પડે એમ છે. એ ધારણા ક્યારે આવી? પ્રત્યાહાર પછી. પ્રત્યાહાર એટલે બધી ઇન્દ્રિયોને હંકેલી લીધી, પછી પ્રત્યાહાર છે એ થયો. પ્રત્યાહાર થયા પછી ધારણા ઉત્પન્ન થઈ કે હવે મારે હું ક્યાં આ બધી ઇન્દ્રિયોનો હંકેલી લીધી, પણ એને લગાડું ક્યાં? કારણ કે એના વગર તો એ જાવું ક્યાં મારે? એટલે પછી મેં ધારણા જે કરી એ કોઈના કોઈ દેવની કે જ્યોતિની કે દીવાની કે જે કાંઈ કરી, સૂર્યની કે એ ધારણાની અંદર એ ધારણા કરતાં 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 હું એના રૂપ ધ્યાનરૂપ થઈ ગયો. અને ધ્યાનરૂપ થતાં થતાં હું મને ભૂલી ગયો અને એ રૂપ થઈ જાઉં, એનું નામ સમાધિ. પછી ત્યાં આવીને કોણ એને કે આ તારી ભક્તિ આ નહોતી કરવાની, તારે ભક્તિ હોઈ જાય અને જ્ઞાન હોઈ જાય સમાધિમાં, એના મય થઈ જાય ને. એટલે જ્ઞાન ભક્તિ ઊભું ન રહે. એટલે એને કોણ જ્ઞાન ભક્તિ ફેરી કોણ દ્રઢાવે? એને કોઈ બીજો કહેવા વાળો રહે નહીં, સમાધિમાં પોતે એકલો જ રહેશે. એટલે એ પછી આગળ જાય તો આ સમાધિ સુધી જે પોગ્યા ને એની વાત આવશે, જે આગળ એની આવશે કે જે બ્રહ્મજ્ઞાનની વાત આગળ આવશે કે આ જે નિરંજન સુધી સગુણની ઉપાસના કરનારા છે એને જ્ઞાન ભક્તિ કોણ દ્રઢ કરાવશે? બીનું નિજ જ્ઞાન. જો પાછું કીધું જ્ઞાન કોનું? નિજ જ્ઞાન. ઓલી તો આ બાજુનું જ્ઞાન હતું એની નહીં. બીનું નિજ જ્ઞાન ભક્તિ વિના ભવે. નિજની ભક્તિ અને નિજ જ્ઞાન વિના ભવે. અતિ અજ્ઞાન ઘોર હોય સભી. અજ્ઞાન નહીં, અતિ અજ્ઞાન. પછી ખાલી અતિ અજ્ઞાન નહીં, ઘોર. ત્રણ શબ્દો: અતિ અજ્ઞાન અને ઘોર હોય સભી. એટલે હવે એમાં કીધું કે એક તો આંધળો માણસ, એમાં રાત, એમાં અમાવસની રાત. એટલે ત્રણ વસ્તુ કહી દીધી કે પોતે આંધળો, પછી રાત, દિવસ નહીં, રાતે તે ઓલા ચંદ્ર હોય કે પણ આ તો અમાસની રાત. કે હવે આમાં ક્યાં કોને હું દેખાશે? અને એને કીધું પછી ભવ આખો, પછી ભવ બધા જ આંધળાઓ, એકે પોતાનું સ્વરૂપ જાણ્યું નહીં. આંધળા આપણે પણ સ્વરૂપ ન જાણીએ, સમજીએ નહીં આ વિષયને, ત્યાં સુધી તો આંધળા. આના માટે આપણે તલપા પણ ન થાય, આના માટે વ્રેહ ન થાય, આના માટે છે તીવ્રતા ન આવે, ત્યાં સુધી તો આંધળા રહે, ત્યાં સુધી ઓલું પડ તૂટે નહીં. તલપા પડતા બીજું મને કંઈ દેખાય જ નહીં વાસ્તવમાં. મારું સ્વરૂપ સિવાય મને કાંઈ મારા કરતા કોણ છે? આ બે વસ્તુ ઉપર હું જ્યારે તીવ્રતા આવે ત્યારે ઓલા પડ છે ને તૂટવા મળે. કોઈ શક્તિશાળી માણસ હોય, હનુમાનજી હતા, અને ઓલા લોકો ઇન્દ્રજીત એને બાંધીને ગયા ત્યાં, અને બાંધીને ગયા એટલે હાકળોની બધું બાંધેલી હતી, પણ એને અંદર શક્તિ હતી, એને બંધાવું હતું એટલે બાંધી હતી. હવે જોરથી એની છાતી ફૂલાવીને હાથ આમ કર્યા ને ત્યાં બધા મકોડા તૂટી ગયા. એમ જ્યારે ભક્તિ અને જ્ઞાનથી, નિજ જ્ઞાનથી આપણે જોરથી એની તાકાત લગાવશું એટલે આ બાજુના બધા જે જડ પડ ચોડેલા છે ને એ બધા એક હારે બ્રેક થઈ જાય, તૂટી જાય, અને આપણું સ્વરૂપ અંદરથી પ્રગટ થશે. એ તૂટી જશે, કોચલાઓ નીકળી જશે. જેમાં ઈંડાની માથે કોચલું હોય એમાં બધા મને કોચલા ચડી ગયા છે, એ કોચલા બધા જ નીકળી જશે. એટલે આવી રીતે કીધું અતિ અજ્ઞાન ઘોર હોય સભી. 16મી ચોપાઈ. જબ જ્ઞાન ઘોર ભવ થાવે, ઉમંગે નહીં નભ બ્રખાન આવે. વિનુવર ખા પર લે જુગ જાઈ, ફેરી રચતા પ્રયત્ન બહુ થાય. જબ જ્ઞાન ઘોર ભવ થાવે, ઉમંગે નહીં નભ બ્રખાન આવે. વિનુવર ખા પર લે જુગ જાઈ, ફેરી રચતા પ્રયત્ન બહુ થાય. ફેરી રચતા પ્રયત્ન બહુ થાય.
જબ અજ્ઞાન ઘોર ભવ થાવે કે આવી રીતે જ્યારે જડતાની અંદર અજ્ઞાન ઘોર થઈ જાય કે ત્યારે કોઈની અંદર પ્રેમ નહીં રહે, ઉમંગ નહીં રહે, ઉત્સાહ નહીં રહે. પ્રેમ રહે તો એકબીજા પ્રત્યેનો ભાવ પ્રીતિ રહે નહીં કે અંશનો પ્રેમ. આ જે છે એ મોહ નથી કહેતો હું, આ પ્રેમ છે. અંશે અંશનો જે પ્રેમ હોવો જોઈએ એ પ્રેમ ન હોય તો ઉમંગ ક્યાંથી હોય? પ્રેમ હોય તો ઉત્સાહ ગમે ત્યાંથી આવે. પ્રેમી ને પ્રેમિકા એ બેની અંદર ઉત્સાહનું કારણ પ્રેમ છે. અને મોહ છે એને પાછા તોડાવે છે. મોહ છે એ એકબીજાને બ્રેક કરે છે. પ્રેમ છે એટલે એને ઉત્સાહ આવે છે એકબીજા પ્રત્યે. અને મોહ છે એ ધી એન્ડ છે એનો. એટલે એ કંઈક આવી રીતે કરતા જે છે એ ઘોર ભવ થાવે. આવી રીતે ઘોર થાય. ઉમંગે નહીં, નભ રખા ના આવે. ઉમંગ નહીં થાય એટલે વરસાદ વાદળાઓ નહીં થાય. પવન વહેતો બંધ થઈ જશે, વાદળાઓ થશે નહીં. અને વાદળા નહીં થાય તો વરસાદ આવશે નહીં. વરસાદ નહીં આવે તો આખું જગત પ્રલય થઈ જશે. વરસાદ કેનો કીધો? પ્રેમ રૂપી વરસાદ, ભાવ રૂપી વરસાદ. કે એ જ્યાં સુધી અંશ જડ થઈ જાય અને જડની ગતિ ન થઈ જાય તો ભાવ પ્રેમ રહે ક્યાં? કેવી રીતે પ્રીતિ થાય એકબીજાને? પ્રેમ કેમ થાય? કેવી રીતે ભાવ એકબીજાની અંદર રહે? અંશે અંશનો ભાવ રહે. એમાં નાનો મોટો સમજે કે આ મારીથી વધારે જાણે તો એને અત્યારે ગુરુ બનાવું અને એની હારે રહું. એ અંશના ભાવથી, ઘાટના ભાવથી નહીં. એ તો પકડી રાખવા મોહવાળા છે. તો આવો જો એની વચ્ચે પ્રેમ પ્રીતિ ભાવ એ નહીં રહે, ઉમંગ ક્યાંથી આવશે? અને ઉમંગ નહીં આવે આ જગતમાં તો કે જે રીતે બીજા ગ્રહો જડ છે એવી રીતે આ પણ જડ થઈ જશે. આ પૃથ્વી, આ જગત એ ધીરે ધીરે જડ થઈ જશે કે. અને મને પાછો રચતા આટલો લાંબો સમય લાગ્યો છે આ બધી રચના કરતાં. પ્રયત્ન ભારે થશે કે પછી ફરીથી રચતા પ્રયત્ન થાય કે એક વખત આ વખતે જ્યારે આપણે કંઈક બનાવ્યું નહીં પછી તૂટી ગયું છે અને પછી બનાવતા એને પછી બહુ વાર લાગે છે. એટલે આ જો એટલો કાળ લાગે છે આને બનાવતા એને વાર ન લાગે વાસ્તવમાં તો, પણ એને આ મનુષ્ય જ્યાં સુધી સમજ છે એને તો વાર લાગવાની. આપણી સમજ ત્યાં સુધી પહોંચતા તો વાર લાગવાની. આપણી સમજ નથી. કેટલી જગતની અંદર કેટલી વાર આવ્યા છું. આ તો આપણે કંઈક બેઠેલા હશું પરમ ગુરુના કંઈક ઓલામાં તો આ બધું સાંભળી શકીએ છીએ. એવી રીતે માન્યતા હું કહું છું. પણ છતાંય વાસ્તવમાં એવું જ થતું હશે કે ક્યાંક ને ક્યાંક આપણે બેઠા હોય તો આ ઉતરે છે, નકર ઉતરે પણ નહીં. અને કદાચ માં બેઠી છે અને હું આવી ગયો ને એને હારે તમારે બેહવાનો યોગ હશે એટલે હું એના હિસાબે તમારે એના હિસાબે બોલતો હોય તમને એમાંથી પીરસાઈ જતો હોય તો તમને એનો પણ લાભ થાય. એવી રીતે કોઈએ તો જોયું છે કે જેના હિસાબે આ કહેવાય છે. કોઈ તો વાછડું છે જેના હિસાબે ગાય દૂધ આપે છે અને આખું ઘર ખાય છે. કોઈ તો વાછડું છે જ. વાછડા વગર દૂધ આપતી નથી આ ગાય. તો કોઈ તો છે. કા આપણે બધા વાછડા છીએ. આપણે એની હારે એકવાર બેઠા જઈશું, કંઈ ને કંઈ શબ્દ સત્સંગ કર્યો હશે તો યોગ્ય કરીને અહીંયા આવી ગયા છીએ આપણે. જો એ જાણ આપણે આવી પણ છતાંય માનવું તો પડે જ. તે કોઈ વાછડું છે એ વાછડું એની ગાયને માટે છે અને ગાયને વાત્સલ્ય ભાવ એના ઉત્પન્ન થાય છે એટલે આખા જે ઘરની અંદર 15-20 લોકો છે એ બધાને દૂધ મળે છે. આ નિશ્ચિત વસ્તુ છે એમ. તો એવી રીતે અહીંયા કીધું કે આવો છે એ મને એ કે પ્રયત્ન ફરીથી આ બધાને સમજાવતા વાર લાગશે. હજી આટલું જડ જગત છે એને હું કેમ સમજાવવા જાવ કે અને આટલો સમય આપણે સમજીએ કે છે. પહેલાં બીજા દિવસે તો બાંધણ થઈ જાય કોઈને કે આ તાપી નદી બહુ જૂની છે કે આ બહુ પુરાણી છે. હો મહેશભાઈ કે મેં કીધું આ 21 કલ્પ પુરાણી છે. એટલે મેં એને એવું કીધું 21 કલ્પ પુરાણી એટલે એક કલ્પમાં મેં કીધું છે ને એ 1000 ચોકડી થાય અને એક ચોકડીમાં એક વખત રામ એક વખત કૃષ્ણ આવે એટલે 1000 વખત રામ આવે એવી 21,000 વાર રામ અને કૃષ્ણ આવી ગયા છે. 21 કલ્પ કીધું એટલે મેં કીધું પછી આ તો છે ને 36,000 કલ્પ થાય બ્રહ્માજીના એક આયુષ્યને. પાછું મેં કીધું એટલે કે 36,000 એક આયુષ્યનું. મેં કીધું હા એક આયુષ્યમાં કૃષ્ણ ને રામ મેં કીધું છે બુદ્ધ ને મહાવીર ને બધા 3,60,00,000 વાર આવીને વહી જાય. આપણે તો આપણે જ છીએ. આપણે સ્વયં જ્યાં સુધી ન જાણે પોતે કોણ છે કરતા કોણ છે ત્યાં સુધી તો ઉકેલ જ આવે એવું નથી. નિજ જ્ઞાન કીધું એટલે કીધું નિજ જ્ઞાન વગર તો નહીં મેળાવે. 17મી ચોપાઈ તાતે હમ મનુ તન ધરિયાવા લોક ચતુર્દશ કૂચે તાવા કરિટ અહંકાર કહત જબ સબ હી ચેતન બોધ લક્ષ આરંભ કુ તાતે હમ મનુ તન ધરિયાવા
લોક ચતુર્દશ કુચેતાવા કરિત અહંકાર કહત જબ સબકુ ચેતન બોધ લક્ષ્ય આરંભકુ ચેતન બોધ લક્ષ્ય આરંભકુ તાતે હમ મનુષ્ય હું કામ આવ્યો મનુષ્ય શરીર ધરીને હું તે એમને આવું પણ તમે મને ક્યાં જોઈએ કોઈ એમ તમારી ચર્મની આંખે થઈ ગઈ તમારી પોતાની આંખોથી જોતા નથી તમે તમારી પોતાની આંખે તમે જોતા નથી તમારા શરીરની આંખે જોવો છો તો મને કેમ જોઈ શકશો તમારી આંખ હજી ખોલી નથી મીંદડીને કૂતરાના બચોળિયાને 5 દિવસ 6 દિવસ 7 દિવસે આંખ ખુલી જાય કે તમે તો જન્મ્યા ત્યારથી હજી તમારી શરીરની આંખ ખુલી પણ તમારી આંખ નથી ખુલી કે તો મારે મનુષ્ય તન ધરીને આવવું પડ્યું મનુષ્ય તન મને ધરવાની જરૂરિયાત નહોતી પણ તમારી આંખો નથી ખુલેલી અંશની એકની આંખ ખુલ્લી હોય તો જાગૃત થઈ જાય ને જાણી જાય ને આ તો ચશ્માથી જોઈએ છીએ આપણે ચશ્મા એ સાધન છે એમ આંખ જેનું સાધન છે એનાથી એ જે જોઈ છે એની વાસ્તવિક આંખ નથી ખુલેલી એ જે જોવે છે એ બાહ્ય દ્રષ્ટિથી જોવે છે અંતરદ્રષ્ટિની આંખ જ એની નથી ખુલેલી એટલે મારે એ મને ન જોઈ શકે એટલે મારે એની જેવું જડ થઈને આવવું પડ્યું મારે એની જેવું જડ શરીર પંચ માત્રાનું લઈને આ બાજુ આવવું પડ્યું કે હું તમારા માટે કેટલો નીચે ઉતરું છું જો આનો તમને ખ્યાલ આવે તો આ ખ્યાલ આવે તમને કે આ કેટલો નીચે ઉતરે છે કે પરમગુરુ કહે છે કે જો તમે એટલું જો મને મારી આ વસ્તુને તમે ન સમજી શકો કે તો મારા પ્રત્યે તમને પ્રીતિ પણ નહીં આવે કે હું તમને આ કહેવાયો લોક ચતુર્દશ કુચેતાવા આ 14 લોકને ચેતાવા આવ્યો મેં કીધું ને મૂલાધારથી લઈને ઉપર 7 ચક્રો અને 7 તલ વિતલ અતલ સુતલ તલાતલ આ લોક ચતુર્દશમાં તું જે હલવાઈ ગયો છો ને આ 14 લોકની અંદર હલવાઈ ગયો છે એ મહદમાં એની અંદરથી તને ચેતાવા આવ્યો છું પ્રગટ કરવા આવ્યો છું તારી આંખ ખોલવા આવ્યો છું ચેતન બોધ લક્ષ્ય પરમ અર્થ હા કરી ટંકાર કહત જબ સબકુ અને પાછો ટંકાર કરીને કહું છું બધાને કહું છું કે ચેતન બોધ લક્ષ્ય આરંભવું મેં તને જે ઉપદેશ આપ્યો છે એ ચેતન બોધ છે નિજ લક્ષ્ય છે કે તારી સિવાયનો પરાયો નથી કે ગુલામી બનાવનારો નથી તને ગુલામ બનાવનારો નથી હું તને ગુલામીમાં પાડવા માટે નથી આવ્યો તને ગુલામીમાંથી છોડાવવા માટે ચેતન બોધ લક્ષ્ય આરંભકું એનો મેં આરંભ કર્યો છે ચેતન બોધથી તારો પોતાનો ચેતન બોધ તું કેટલો હોશિયાર છો એ તો ખાલી જો તું આ જડને ચલાવશે 80 કિલોનું તારું વજન કાંઈ નથી તોય તું વજન વગરનો આને ચલાવશે એટલું તો ખાલી વિચાર કરી કે તું આ જડ છે તું ખાલી ચેતન છો તારું વજન નથી તારું કોઈ રૂપ નથી અને જડ શરીરના રૂપને તું ચલાવે છે એના હાથ પગ કિડની લીવર આંતરડા બધું તું ચલાવે છે એનું હૃદય તું ચલાવે છે એની આંખી તું ચલાવે છે તો તારો તો વિચાર કર તું ચલાવનારો છે એટલું તો સમજ એમ મારી આ વાત હું તને ચેતન બોધ લક્ષ્ય આરંભકું એ તને કહેવા આવ્યો છું અને તું ક્યાં જડની અંદર જાશ ક્યાં દોડે છો તને આ દોડવાથી તારી દોડ પૂરી થશે એવું લાગે છે તને આ જડની અંદર દોડતા દોડતા તું છેલ્લે તું તે મૂર્તિ થઈ જશે અને જો એવો દોડીશ ને તો તારી હોતી મૂર્તિ સ્થાપશે કે બધા અને તારી પૂજા કરશે તને જડ જ બનાવી દેશે એટલા બધા દોડ્યા ને તો 40-50 વર્ષ કે 45 વર્ષ સુધી આ ગામની અંદર આવ્યા કથાઓ કર્યા તે લોકોએ પછી હવે એની મૂર્તિ બનાવીને સ્થાપવાની શરૂઆત કરવાના છે ડેરી બનાવી નાખી તો કે એટલાય તું દોડ્યો એમાં જડ થઈ ગયો અને જડ થઈ ગયો આ લોકોએ જડ ઓર કરી નાખ્યો તને એ મૂર્તિની અંદર પધરાવી દીધો એમ તું એટલું બધું જોયું ચેતન બોધ લક્ષ્ય હું તને આપું છું તું હું કામ જડમાં જાશ હવે અહીંયા ગામમાં કોઈને કહેવા જવાય એવું નથી આપણા જ્ઞાનની અંદર આ જ હાલત થઈ હવે જડ લોકો જડની દુપાસ એ દોડ્યા પણ વાહે એવું કહેતું જવું જોઈએ કે મારું કંઈ સ્થાપતા નહીં તમે ચેતન લક્ષ્ય લીજો ચેતન બોધ લીજો પણ તોય ત્યાં બધા ન સમજ્યા 15-20 મોટા મોટા ફોટા મૂકી દીધા હવે પરમ ગુરુને પગે લાગવા જાય ને તે પહેલાં અહીંયા પગે લાગે જડ તમે એનો ઉપદેશી જડ કેવલનો ઉપદેશ આપે છે છતાંય પંચમ વેદનો ઉપદેશ આપે છતાંય જડતા આવી ગઈ છોડાવ્યા જ નહીં કે જો આ ચેતન લક્ષ્ય બોધ આરંભ મેં જે કીધું એ ન કર્યું કે કેમ આ લોકોને સંગે આ બાજુનો છે
આ બધાનો સંઘ તે કેવો છે તે કે ઓલા લોકો છે એ એટલી મોટી કે શોભાયાત્રા કાઢે તો અમે કેમ નાની કાઢી. સંઘ, કારણ કે સંઘ રાગ દ્વેષનો છે એને, એટલે શોભાયાત્રા મોટી કાઢી બેહારવા કોને કે, એટલે ઓલા જડની હારે સ્પર્ધા કરે એવો અમારો નેતા હોવો જોઈએ ને તેને એને બેહાર્યા, એને જડ બનાવ્યા. આને ચેતન બોધમાં જવું હોય તોય જવા ન દે, અને આને છટકી જવું હોય તો આ છટકે નહીં, કારણ કે એટલી બધી શોભાયાત્રાને હોશિયારીને મજા કરાવે છે કે તો મારે શું કામ આમાંથી છટકવું હોય કે માન પાન આ તે પૈસા જે જોતું એ મળે તો મારે આમાંથી છટકવું શા માટે? એની છટકવાની ટ્રાય ન કરી, આની છટકવા દેવાની ટ્રાય ન કરી કે આ નીકળે છે ને આ કે એમ આપણામાંથી કે, એટલે એવી સ્પર્ધા કરીને એને બનાવ્યા એના નેતા. અને આ જળ આખો પ્રવાહ છે એ ઓલાનો વિરોધ કરવાના આ આવડું મોટું થયું. જ્ઞાનની જે શોભાયાત્રા કાઢવી જોઈએ, ચેતન શોભાયાત્રા કાઢવી જોઈએ તો કાઢી જ ન શક્યા, અને પાછી જળ શોભાયાત્રા કાઢી. ચેતન શોભાયાત્રા કાઢે તો અંદર કાઢે ને, અને એને કેવું કેમ એટલું મોટું પદ લઈને બેઠા અને કેવા જાવ તો તમારે બાધે ઓહો કે આટલા બધા જળથી કે હું તો ચેતન બોધ લક્ષ્ય આરંભકું, ચેતન બોધ લક્ષ્ય આરંભકું. મેં તમને ચેતન બોધ કીધો, લક્ષ્ય આરંભ કીધો, અને એના નેતૃત્વમાં હાલે પછી તે અંદર જઈ ન શકે. ઓલા બિલાડી જેવું થાય. મેં તે દિવસે ન કીધું કે ઉંદરડાને બધાને એમ થયું કે હારી દર વખતે કે બિલાડી આવીને આપણે બધાનો શિકાર કરી જાય, સમજે હું આપણે ઝાઝા છીએ ને એમ કે હાલો કે આપણે લડી જ લેવું છે. એમાં વળી છાતી ફૂલાવા મળ્યા ઘણા ઉંદરડા તો કે લડી જ લેવું છે કે એમ. ઉંદર હજી બિલાડી આવી નહોતી તે કે પણ લડી, પણ આમાંથી કોઈ પ્રમુખ તો બનાવવા નહીં કે હા આટલા બધા છે એમાંથી કોઈકના આજ્ઞા ઉપર જ કામ કરાય ને, એટલે કે પ્રમુખ બનાવી. એટલે મેં બીજી વાર કહું છું, બીજી કે ત્રીજી વાર કે પ્રમુખ બનાવી કે, પણ એ કે પ્રમુખ ઓળખાય કેમ કે એને એક કામ કરો, એની પૂંછડી એક લાકડી બાંધો મોટી, એમાં ધજા કે લગાડી દો, એટલે આપણને ખબર પડી જાય કે આ જ પ્રમુખ છે. એ કે એમ કરવા, અને બધું તૈયાર થયું ને આ બધા આમ હા કરીને હાકોટા, એમાં બિલાડી હુતીથી ની સાંભળી ગઈ, અને બિલાડી હું કરીને આવીને ત્યાં બધા ઉંદરડાઓ છે ને એ બખોલમાં કરી ગયા. ઓલો જે પ્રમુખ હતો ને એ રહી ગયો. ઓલા અંદરથી કે પણ ઓલી મારી નાખશે તારી માં કે અંદર ઘૂસ નહીં કે અંદર આવીને એ કે પણ ક્યાંથી આવું કે આ તમે દાંડીઓ બાંધ્યો છે કે પ્રમુખ નો હોય કે એ આ બખોલમાં આવવા નથી દેતો હોય કે એ આડો નડે છે કે હવે હું નીકળી શકું ને આ તમારો શિકાર કરી જાય. આ પેલા પ્રમુખનો દાંડીઓ બાંધી દીધો ને તે નીકળીનો એટલે જડ થઈ ગયા. હવે તો આ કાળ ખાઈ જાય, કાળ ખાઈ જાય. કેવું કોને આ વાત? એટલે કે ચેતન બોધ લક્ષ્ય આરંભકું. મેં તો તમને આરંભ કર્યો કે છે, અને તમે પાછા જડ કર્યો કે એવું જ થયું ને એમાં બધા. આ તો આપણા અહીંયા નજીક છે ને એટલે બાકી બધાને બાંધી દીધું. એવી રીતે જે જેના દ્વારા સંપ્રદાય ચાલુ કરવામાં આવ્યા અને હજી એની જગ્યાએ આવે એમાં એને પ્રવેશ કરવો પડે. પર કયા પ્રવેશ તેને આવડતો થયો એટલે એ એમાંથી મુક્ત થાય નહીં કે. એટલે આટલા બધા કોઈ મુક્ત ન થાય કે કેમ થાય મુક્ત? કે આ ચેતન બોધ લક્ષ્ય જ નથી. અને પાછું એ ગમે એમ કરે આ પ્રસંગ આ બહુ એક્ઝેક્ટ દ્રષ્ટાંત છે. એ ખાલી નજર સમક્ષ આવે ને એટલે એ આપણી નજર સમક્ષ કરે ને આપણે કોઈની પૂજા સ્વીકારીએ નહીં. સમજાણું? આપણે ખબર પડી જાય. ભૂલે ચૂકે જો આપણે મોટા કરી દે ને તો ધજા બાંધવા આવે ને ત્યાં જ આપણે છટકીને ઓલા કરી જવાનું. એ કે ઉભા રહ્યો આપણે છે ને આપણે ઓલા આપણું દર કયું છે એ કે તો કે ચેતન દર છે. અંદર વી જવાનું સીધું આપણે સીધું કરી જવાનું. પહેલા બધા ભલે પછી પાછળ જાય, પણ પહેલા તો આપણે કરી જ જવાનું, કારણ કે આ આપણે ચડાવી દે. એટલે આમાં કોઈમાં ચડવું નહીં. અને એ ચડવાનું નહીં એટલા માટે હું કહું છું કે હું ક્યારેક મેં 2 વખત ક્લાસને એવું બધું હું કામ બંધ કરાવી દીધું કે મનસ્થિતિ એની થઈ જાય ક્લાસની, અને પછી તમે શરૂ કરો નીકળી જાય મન ઉપરથી. હવે આપણે એના માટે નથી ક્લાસ કરતા, એના માટે રોવાની જરૂરિયાત નથી. હવે કે ભાઈ અમે ક્લાસ હોય તોય હું ને ન હોય તોય હું, ત્યાં સુધીનું આપણું મન તૈયાર થઈ જાય. મારો કોઈ આશય નથી કે ક્લાસ કરવો એમ, અને ક્લાસ ન કરવો એવો આશય નથી. પણ એ મારાથી તમારે બંધાવાનું શું કારણ? તમારે તો તમારું કામ કરવાનું છે ને પરમ ગુરુ હારે લાગવાનું છે. હું જે કહેવા માંગુ છું આશય એ છે કે અહીંયા હું છે એટેક થયું, કારણ કે એમણે વચ્ચે છોડાઈ દીધા તો 1 વર્ષ લગભગ 8 મહિના છોડેલા, તો બધા એ લોકો જાતે એક વખત બેસીને કોઈ છોડ્યું નથી. મેઇન વસ્તુ એ કે અંદર જ્યારે એને આ સાચું જ્ઞાન પોગી ગયું અને અંદરથી ઉતર્યું છે તો છોડવાનું કારણ છે, અને અહીંયા પકડવાનું કારણ છે. પકડે છૂટીને છોડવાની છૂટી, બે વાત છૂટી. અને કેવા મુક્ત? મારાથી તમારે બંધાવાનું, તમારાથી મારે બંધાવાનું નથી, માને બંધાવાનું નથી.
તમારે માત્ર મહત્ચેતનની સાથે એકતા કરવાની છે. આ ભલે પુલ બાંધેલો છે આપણે અત્યારે, પણ એના માટે કે પુલ ઉપર ઊભા રહી જવાની જરૂર નથી. આપણે તો આમાં કાંઠે ભોગવાનું છે. પછી પુલ બાંધ્યો છે એટલે મહેશભાઈ માં તે પુલ રૂપે છે, નિન્યા જ ઊભું રહી જાવ, માં ને મહેશભાઈ જાય તો જ જવું. અરે પણ પહેલાં પોકી જાવ ને તમને કોણ ના પાડે છે? આમાં કાંઠે વહી જાઓ ને તમે, આ નીકળી જાઓ ને આમાંથી કોઈ આશય નથી બીજો મારો. જો એ પાછું એ ઠેલમ ઠેલી કરી હતી ત્યાં ઓલા જેવું જ થઈ જવાનું. આપણે એ કરવું નથી. આપણે સ્વતંત્રતાથી સત્સંગ કરવો છે. મંચે રહીને કુસંગ નથી કરવો ને સંગ પણ નથી કરવો. કુસંગ છે તો અધર્મ બાજુ જાય છે. જો સાચી હારે થશે તો જ પકડાયેલું રહેવાનું છે, નહીં તો પછી આ ભેગા થાવ ત્યાં સુધી ત્યારે રે, અને પછી ઓલી 24 કલાક તમને રહેવાય. આ તો તમારે હારે સંગ કરો ત્યારે તમને 24 કલાક રહેતા આવડે સત્સંગ કરતા. આ જે સંસારમાં કરી કુસંગ છે, અને જે અત્યારે કરી સંગ છે. પણ સત્સંગ તો તમારી અંદર થાય. સંસારમાં જે આ બધી જે ઉપાસના છે, જડ ઉપાસના, એ બધો કુસંગ છે. આપણે જે કર્યો એ સંગ છે. જ્યારે તમે તમારી અંદર કરશો 24 કલાક શરૂ થાય તો સત્સંગ શરૂ થાય, સતનો સંગ. આ વાત પોઈન્ટ સમજજો. કુસંગ એ અધર્મ છે, સંગ એ ધર્મ છે. આ ધર્મ બચાવી છે. અને સત્સંગ એ સુધર્મ છે. કુસંગ એ અધર્મ, સંગે ધર્મ, હા એટલે સુધર્મ. હવે કુસંગે છે અજ્ઞાન છે, સંગે જ્ઞાન છે, અને વિજ્ઞાન છે. બરાબર. આની કુસંગે અશુદ્ધ છે, સંગે સૂજ છે, અને સત્સંગે સસુજ છે. આ પોઈન્ટ લખી દેવા જોઈએ તમે, કે આ બધી વસ્તુ તમે જાણી લેશો ત્યાં તમને ખબર પડશે કે આપણે જે અત્યારે કરી સંગ છે. અત્યારે ઘરે જાઓ ને ઉતરી જશે આ પાવર, એનું નામ સંગ. સંગ એવો રંગ, પછી રંગ ઉતરી જાય એટલે પાછો નવો રંગ ચડે. પણ સત્સંગનો કોઈ રંગ ન બદલાય. આપણે બધા કેવલ પરમ ગુરુ હારે રહેવું છે, કેવલની સાથે રહેવું છે, તો 24 કલાક હાલે એનું નામ જ સત્સંગ, એનું નામ સુધર્મ, એનું નામ સસુજ, એનું નામ વિજ્ઞાન. એ અખંડ છે. આ બધો પાખંડ છે, ઓલો ખંડ છે, અને આ છે એ અખંડ છે. અને અખંડ છે એ 24 કલાક રહે, હુતાય જાગતા એ સ્થિતિ છે આપણી. આ સ્થિતિમાં જવું છે આપણે. અહીંયા કીધું કે આપણે જે ઓલો જડ નથી કરવાનો, હિરણ્ય ગર્ભય નથી કરવાનો, જડ છે આ બાજુ, આપણે તો ચેતન સંગ કરવાનો છે. એટલે કીધું કે મેં તમને જે કીધું એ શું છે એ કે છેલ્લી ખાલી ચોપાઈ વાંચી લઉં છું. 17મી ચોપાઈનો અર્થ આપણે કર્યો કે આ બોધનો આરંભ કર્યો મેં. કેવું? ચેતન બોધ લક્ષ આરંભ. મેં આ બાજુ આ ચેતન બોધનો આરંભ નહોતો થયેલો, કોઈને ખબર નહોતી. જે મોટા માણસો હતા, જે આ બાજુ જ્ઞાનીને કંઈક બુદ્ધિશાળી કહેવાતા હતા, સંન્યાસી કહેવાતા હતા, એ બધા બ્રહ્મજ્ઞાનને માનતા હતા. અને બાકીના લોકો છે એ અમે નાના છીએ અને અમારા ભગવાન મોટા છે એમ કરીને દાસભાવ રાખતા હતા. અને એ જે કૃતના ઈશ્વરોને ઈશ્વર કરીને માનતા હતા. એટલે એ બંનેની અંદર મેં તમને આ મૂળ વસ્તુ આપી, હાથમાં પકડાવી. હવે એ કીધું કે કેવું છે મારું જ્ઞાન. 18મી ખાલી ચોપાઈ વાંચી લો છો. મહાનુભવ ગુઢ જ્ઞાન હમારા સમજત નહીં લઘુ બુધ સંસારા. કોઈક જવરલા જન ગતિવંતુ સોહી સમજહી એહી બોધ અનંતુ. અત્યાર સુધી જે મેં તમને બોધ કર્યો એ કેવો છે? મહાનુભવ ગુઢ જ્ઞાન હમારા સમજત નહીં લઘુ બુધ સંસારા. કોઈક જવરલા જન ગતિવંતુ સોહી સમજહી એહી બોધ અનંતુ. સોહી સમજહી એહી બોધ અનંતુ. મહાન અનુભવ ગુઢ જ્ઞાન. મારો અનુભવ જ મહાન છે. અનુભવ જ મોટો, એટલો મોટો છે કે કોઈનો અનુભવ મારા અનુભવ સુધી પહોંચે એવો. ચેતન અનુભવ, એમાં જળનો હોય ને હિરણ્ય ગર્ભનો, ચેતનને બધા જ અનુભવ હોય અને પોતાનો અનુભવ હોય. આ બધાને એ અનુભવ ન હોય કે મારો અનુભવ ગુઢ જ્ઞાન અમારા. મારો અનુભવ કેવો છે? મહાન મહાઅનુભવ, સામાન્ય નહીં, મોટા મોટો ગુઢ જ્ઞાન અમારા. કે આવું મોટું જ્ઞાન છે કેવું? ચેતનનું. જે આગળ કીધું ને, ચેતન લક્ષ્ય બોધ. એ કે સમજત નહીં લઘુ બુદ્ધ સંસારા. લઘુ બુદ્ધિની અંદર ટૂંકી બુદ્ધિવાળા આ મારી વાત ન સમજી શકે. કે કોઈક જવરલા જનગતિવંતુ, કોઈ જવરલા કે કોઈ હીરા અને પારખનારા
ઝવેરીઓ, જવરલા એટલે કોઈ એકાદો, જવલ્લે. જવલ્લે એકાદો કોઈ સમજનારો, બહુ ઓછા એવા કોઈ ઝવેરી જેવા. ઝવેરી હીરાને બધા ન પારખી શકે. ઝવેરી એ એવા જવરલા, એને ઉપરથી ઝવેરી નીકળ્યો છે. સમજાણું? જવાહીર એટલે જેને વધારે કિંમત હોય એને પારખનારા એ ઝવેરી, અને જવરલા કોક જ હોય ગામમાં. કે બધા ન હોય, ખેડૂત ઘણાય હોય, મિસ્ત્રી 3-4 હોય, દરજી 2-4 હોય, કે ગામ હોય એમાં, અને શહેર હોય તેમાં તો બહુ વધારે હોય. પણ જવરલા ઝવેરી છે એ હીરાને પારખ, હોનાને નહીં, રત્નને પારખના. ઝવેરાતને પારખો. ઝવેરાત છે એ હીરા રત્નોને કહેવાય, એને સોનાને ઝવેરાત ના કહેવાય. સમજાણું? એને જવાહીર, જેની આંખની અંદર હીર છે એ પારખીએ કહેવાય. એવા મારા જ્ઞાનને પારખનારા જે જવરલા છે એ કે એ જન ગતિવંતુ, એની ગતિને હું કહું તમને કે સોહી સમજહી એહી બોધ અનંતુ. આ અનંત બોધ છે મારો. એને કેમ એ સમજશે કે આ જ્યારે કાળ નથી, એની કાળ પરનો બોધ અનંત છે, કે કાળનો અંત છે, અને મારો જે બોધ છે એ અનંત છે, ચેતન પક્ષનો. કાળ અંતવાળો છે, કે બધા ઘાટનો અંત છે, કાળ અંત છે. કાળ અને એના ઉપર મારો જે બોધ છે એ અનંત છે. અનંત બોધની અંદર જે જશે એ અંશે થશે, એ કાળની પાર જઈ શકશે. એ આવા અનંત બોધની સાથે પોતે પણ અનંત થઈ જશે. અંત વગરનો જે છે, મરવા જન્મવા વગરનો છે, એવું એનું મૂળ સ્વરૂપ એને પ્રાપ્ત થશે. એવો હું આ બોધ તમને કહું છું. 18મી ચોપા અહીંયા પૂરી કરી. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. 13 થી 18 લખજો.